વેલકમ બેક। સુરેન્દ્રનગરમાં સુવિધાના અભાવે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીના 1500થી વધુ સ્થાનિક મતદારોએ પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। રસ્તા, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ન હોવાથી લોકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। અમને પ્રાથમિક સુવિધા કોઈ પણ જાતની મળતી નથી। જાણો કે અહીંયા સાફ સફાઈ, પાણી, ગટર, લાઇટ કોઈ પણ જાતની સુવિધા અમને મળતી નથી। અવારનવાર રજૂઆત કરવા છતાં અમે આટલા ટેક્સ ભરતા હોવા છતાં પણ અમારું કોઈ આજ સુધી સોલ્યુશન મળતું નથી। જ્યારે ચૂંટણીના ટાઈમે મત લેવા માટે આવે છે ત્યારે કંઈક ને કંઈક જ્ઞાતિવાદનું કે બીજું કોઈ કારણોસર લોલીપોપ આપીને અમારી પાસે મત લઈ જતા હોય છે અને અમારી ભલબનશાહીનો એ લોકો ખોટો ઉપયોગ કરતા હોય છે। એટલે હવે અમે ખરેખર કંટાળી ગયા છે આ બધી વસ્તુથી। આ વિસ્તાર મહાનગરપાલિકામાં હવે ઘણા સમયથી જે મહાનગરપાલિકામાં અમે ટેક્સ પણ ભરીએ છીએ, પણ જે એકચ્યુઅલી જે સુવિધા મળવી જોઈએ મહાનગરપાલિકાની જે સુવિધા મળવી જોઈએ હજી સુધી અમને કોઈ મળી નથી। અને જે બેઝિક જરૂરિયાત જે મળવી જોઈએ એ ખાસ પાણી, ગટર, આપણી જે રોડ રસ્તાની સફાઈ છે, સ્ટ્રીટ લાઇટ છે એ મળી નથી।